ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી હોવાની ઘટના સામે આવી છે। આ મામલે આજે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈના તમામ કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે વીસી ઓફિસની બહાર જ નકલી નોટો ઉડાવી અને ઉગ્ર વિરોધ કર્યો હતો। ત્યારબાદ પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। લાંચ માગનાર સિન્ડિકેટના જે ખંડણીખોર સભ્ય વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી તેવી એનએસયુઆઈ દ્વારા માંગણી કરવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટીના ભાજપ નિમિત્ત સિન્ડિકેટ મેમ્બરો ક્યાંક ને ક્યાંક ખંડણી ચોર બન્યા છે। પોતાના ઘરમાં ચાલતું ના કમાવું નથી એટલે અધિકારીઓને ખોટી અરજીઓ કરી ધમકાવી ખંડણી માંગે છે। 75 લાખ રૂપિયાની ખંડણીનો બહાર આવ્યું છે। જો તપાસ કરવામાં આવશે તો આથી પણ ભૂતકાળમાં ઘણી ખંડણીઓ માંગી છે, યુનિવર્સિટીની જમીનો પચાવી પાડી છે એવું બહાર આવશે। એટલે આ સિન્ડિકેટ મેમ્બર ઉપર તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપવામાં આવે, એફઆઈઆર કરવામાં આવે અને રાજીનામું લેવામાં આવે। ભાજપના સિન્ડિકેટ સભ્યો દ્વારા ખંડણી માંગવાનો જે કિસ્સો સામે આવ્યો છે તેમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર પાસે 75 લાખની માંગ જ્યારે કરવામાં આવી છે ત્યારે અત્યારે હાલ એનએસયુઆઈ દ્વારા અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે। આખા મામલા વિશે જો વાત કરવામાં આવે તો 75 લાખની લાંચ ના આપતા સિન્ડિકેટ સભ્યે 31 જુલાઈ સુધી ડાયરેક્ટરને ફરિયાદ કરી હતી। ખાસ જો વાત કરવામાં આવે તો સિન્ડિકેટના સભ્યએ છેલ્લા 10 વર્ષનો નાણાકીય ખર્ચ અને શૈક્ષણિક ખર્ચ અને વહીવટી કામગીરી અંગેની વિગતો પણ માંગી છે। આખા મામલા વિશે જો વાત કરવામાં આવે તો એચઆરડીસીના ડાયરેક્ટર ગુજરાત યુનિવર્સિટીના વીસીને આ મામલે ફરિયાદ પણ કરી છે અને અત્યારે હાલ યુજીસીની ગ્રાન્ટ જે છે તેમાંથી પૈસા પડાવવાનું આજે કૌભાંડ સામે આવ્યું છે। એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે એમની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કૌભાંડ જે છે તેના વિશે ગુજરાત સરકાર નહીં લે ત્યાં સુધી એનએસયુઆઈ આંદોલન ચાલુ રાખવામાં આવશે। આવા સ્વેતર સુતરિયા જેવા સિન્ડિકેટ સભ્યો જ્યાં સુધી ગુજરાત ગવર્મેન્ટ રાજીનામું નહીં લે ત્યાં સુધી એનએસયુઆઈ આંદોલન ચાલુ રાખવામાં આવશે। સિન્ડિકેટ સભ્યોનું કામ હોય વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવાનું, એની ખંડણી ખોર બની ગયા હોય એ કોઈ પણ સંજોગોમાં શિક્ષણના ધામા ચલવી લેવામાં નહીં આવે। યુજીસીની ગ્રાન્ટમાંથી ખાસ કરીને યુજીસીની ગ્રાન્ટમાંથી પૈસા પડાવવાનું કૌભાંડ આખા ગુજરાત અને આખા દેશમાં આ ભાજપના લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। વિદ્યાર્થીઓના પૈસા જે વિદ્યાર્થી હિતમાં વાપરવાના એની બદલે પોતાનું ઘર ભરવાનું કામ આ સેતલ છૂટરિયા કરી રહ્યા છે, એનો વિરોધ છે। આવા ભ્રષ્ટ અધિકારીઓ પર શું પગલાં લેવા જોઈએ? અધિકારીને ઘર ભેગા કરી દેવા જોઈએ, એને સસ્પેન્ડ કરવા જોઈએ અને એને જેલમાં મોકલવા જોઈએ। અધિકારીઓ ઉપર પગલાં લેવા જોઈએ ને અત્યારે સિન્ડિકેટ સભ્યો જે છે તેમના ઉપર એફઆઈઆર થવી જોઈએ। તેઓ પણ અત્યારે હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેની માંગ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ જે છે તે આ ખંડણી માખવાની આખી જે ઘટના છે તેનો વિરોધ નોંધાવી રહ્યા છે અને જે ખંડણીખોર છે સ્વેતલ સુતારિયા તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમના ઉપર એફઆઈઆર કરવા માટેની માંગ જે છે તે પણ કરવામાં આવી રહી છે। અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેમની અત્યારે હાલ પોલીસ દ્વારા અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે અને યુજીસીમાંથી આવતી ગ્રાન્ટમાંથી 75 લાખ નહીં આપો તો તેમના વિરુદ્ધ જે ફરિયાદ નોંધાવવામાં આવશે તેવી પણ ધમકી જે છે તે સ્વેતલ સુતારિયા જ્યારે આપી છે ત્યારે લાંચ નહીં આપે તો એચઆરડીસીના ડાયરેક્ટર છે તેને નુકસાન પહોંચાડવામાં આવશે તેવી વાત પણ એમણે કરી હતી। ત્યારે અત્યારે હાલ આખી ઘટનાને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવેલું છે। સિન્ડિકેટનો સભ્ય સ્વેતલ સુતારિયા છે તેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। આ ખંડણીખોર સિન્ડિકેટ સભ્યો વિશે શું કહેવું? ખંડણીખોર સભ્ય તેમને એક ટાસ્ક આપવામાં આવ્યો છે કે 75 નહીં 1 કરોડ રૂપિયા તમારે એક ડિપાર્ટમેન્ટમાંથી ઉઘરાઈ અને અહીંયા સરકારને આપો, સંગઠનને આપો તેવી એબીવીપી અને ભાજપની મિલીભગત જે વિદ્યાર્થીઓના પૈસા લૂંટી રહી છે। 75 લાખની જે લાંચ માંગવામાં આવી છે તેને લઈને મોટી સંખ્યામાં એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે અને તેઓની એક જ માંગ છે કે આવા ભ્રષ્ટાચારીઓ અધિકારીઓ છે તેમના ઉપર ગુજરાત યુનિવર્સિટી જે છે તે એફઆઈઆર નોંધાવે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।